પાટીદાર અનામતના મુદ્દાને લઈને આંદોલન આગળ ધપાવવા માટે ઉપલેટાના ભાયાવદર ગામે પાટીદાર મહાસંમેલન યોજાઈ ગયું, જેમાં 10,000 કરતાં વધુ પાટીદાર ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા અને જય સરદાર જય પાટીદારના નારા સાથે સંમેલનની શરૂઆત થઈ હતી। છેલ્લા ઘણા સમયથી પાટીદારો સરકાર સમક્ષ અનામતની માંગણીને લઈને આંદોલન ચલાવી રહ્યા છે, જેમાં અનામત આંદોલનના નેતા હાલમાં કોર્ટના આદેશ મુજબ ગુજરાતની બહાર છે અને રાજસ્થાનમાં હાલ તેમનું મુકામ છે। ત્યારે આંદોલનને વેગવંતુ રાખવા માટે હાર્દિક પટેલે રાજસ્થાનમાં બેઠા 3D પ્રસારણના માધ્યમથી સંમેલનમાં આવેલા પાટીદારોને સંબોધ્યા હતા અને શાંતિના માર્ગે અનામત મેળવીને જંપીશું અને ભીખ નહીં પરંતુ હકથી અનામત મેળવીશું અને તો પણ અનામત નહીં મળે તો આંચકીને પણ આપણો હક મેળવવાનો હુંકાર કરતા દરેક પાટીદારોને એક બની રહેવા જણાવ્યું હતું। તેમજ સરકાર લેવા કડવા પાટીદારોને એક ન થવા દેવા માટે રાજકીય દાવપેચ રમી રહી હોવાના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોઈની વાતમાં પાટીદાર સમાજે દોરવાઈ ન જવાનું। તેમજ આ 3D પ્રસારણમાં હાર્દિક પટેલને પાટીદારોએ તાળીઓથી વધાવી લીધા હતા। ઉપરાંત જય સરદાર જય પાટીદારના નારાથી મેદાન ગુંજી ઉઠ્યું હતું। તેમજ દરેક જિલ્લા અને તાલુકામાંથી પાસના કન્વીનરો આવ્યા હતા અને સૌએ પોતપોતાની શૈલીમાં અનામત મેળવવા માટેના મુદ્દા રજૂ કર્યા હતા। અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા અત્યાચારનો ન્યાય મેળવીને જંપવાનો ઉલ્લેખ કરાયો હતો। વિપુલ ધામેચા, ઉપલેટા।